કેટલા એરિયામાં પેટ્રોલ પંપ કેટલા હશે એ બી બતાવશે. और युग यामाहा अब बन चुका है ब्लू स्क्वायर। केक कटिंग करने वाले हैं। So good afternoon guys, this is your rider NK signing in from वलसाड धरमपुर रोड। So अभी मैं चाह रहा हूँ युग ऑटोमोबाइल्स, युग यामाहा, और युग यामाहा अब बन चुका है ब्लू स्क्वायर। कॉन्ग्रेचुलेशंस एंड एक बाइक का लॉन्च भी है। So पहुँचने ही वाले हैं, या फिर कह दो पहुँच चुके हैं। So finally we are at Yug Automobiles. So finally आ चुका हूँ अंदर। काफ़ी पूरा बदल चुका है भाई। FZ अराउंड 5। ओ भाई ये कलर भी मस्त है, ये अपने वाली है। तो फाइनली इन द शोरूम 4:30 बजे का टाइमिंग है। देख रहा हूँ शोरूम कैसे सेटअप किया गया है। यहाँ से स्टार्ट करते हैं। ये पूरा स्कूटर का सेक्शन है। यामाहा रेज़ 125 सीसी स्कूटर्स एंड ये है फसीनो हाइब्रिड, ये हाइब्रिड मॉडल्स। और ये रिसेप्शन काउंटर एंड ये जो है वो बाइक लॉन्च होने वाली है। FZ FI, मतलब यहाँ पे पूरी FZ की लाइनअप आएगी। और यहाँ पे है यामाहा R15M, मतलब ये वाला नहीं, M मॉडल आएगा जो यहाँ पे अभी अवेलेबल नहीं है। सो यहाँ पे है R15 V4, वहाँ पे एक R15 V4 है रेड कलर में। FZX MT15 FZS FI, और ये एक कलर है FZS FI में जो ग्रे है, ओके यहाँ से दिख रहा है। सो ये है पूरा युग यामाहा ब्लू स्क्वायर, युग ऑटोमोबाइल्स। और ये रहे मोनिल भाई जो प्रिपरेशन कर रहे हैं बाइक लॉन्च की, हेलमेट स्टैंड्स। तो बज चुके हैं 5:30 और अब होगा बाइक लॉन्च। चलते हैं हम भी। ટેકનોલોજીનો દેવતા એટલે યામાહા. તમે કોસ્મેટિક કંપનીઝ બધા બહુ જોતા હતા. ઘણી બધી કંપની છે જે લોકો ફક્ત કોસ્મેટિક કરે. કોસ્મેટિક એટલે કે કાંઈના બોડી કલર લાઇટ આ તે લોકો પૈસા ખર્ચીને પ્લાસ્ટિકના પૈસા નથી કરે. પૈસા એટલે કરજે કે એ બાઇક લેતા નહીં, એને પરફોર્મન્સ મળે. આજે આપણે ટેકનોલોજીની વાત કરીએ. આમાં બધા આપણે યામાહા યુઝર્સ છે, યામાહા વેચે છે, યામાહાને ફાઇનાન્સ કરે છે. અને યામાહા અમુક આપણે મિત્ર એવા છે કે જે લોકો 8 વર્ષ સુધી 9 વર્ષ સુધી યામાહા બાઇક અચકાતા પણ નથી. તો એવી યામાહાની બાઇક રહી છે, પ્રોડક્ટ રહી છે. તો પહેલો સવાલ આજે વર્ષો નહીં આવે કે માઇલેજ નહીં આવે. યામાહાની આપણે દોડે તો બતાવે કે ભાગે માઇલેજ નહીં આવે. તો યામાહાને લોકોની ઇમ્પ્રેશન ઉપર સ્કૂટરના માધ્યમથી છેલ્લા 2 વર્ષથી આખી ઇમેજ બદલી ચૂકી છે. આજે તમે ગૂગલથી લઈને કોઈ બી ઓટોમોબાઈલ પ્લેટફોર્મ પર જશો તો યામાહા ફસીનો અને યામાહા રેઝિયા હાઇબ્રિડ મોડલ ભારત દેશના સૌ પ્રથમ સ્કૂટર હતા હાઇબ્રિડ મોડલ. અને એ બે પ્રોડક્ટ એવા છે જે લોકો હાઈએસ્ટ માઇલેજ આપે છે ગમે તે કન્ડિશન્સમાં તમે ચલાવતા હોય. અને રોડ પર ચલાવો પણ પહાડ પર ચલાવો, માઇલેજનો લાભ છે. હું કંઈ પણ બોલીશ નહીં, એમાં કદાચ 10% વિશ્વાસ છે. ગૂગલે જો કીધું ને તો બાકીનું 90% મારું કામ કરી છે. અને ગૂગલ એ જ કહે છે કે યામાહા સૌથી વધારે માઇલેજ આપનાર છે. પરફોર્મન્સ પ્રોડક્ટ આપણે R15MT ની વાત કરીએ એ મીડ ફોર પરફોર્મન્સ છે. એમાં માઇલેજ પર તમને મોટા સુધી કરી શકે. એ છતાં આપણી વાત છે
મિશ્રણ હાઇબ્રિડ એટલે ગુજરાતી ગાડીની શરૂઆતને મિશ્રણ. આપણી ગાડી છે ફક્ત પેટ્રોલનો સવાલ નથી. સ્ટાર્ટ થઈ ત્યારે આપણે એમાં મોટરનો સવાલ લીધો એટલે તમારું સ્ટાર્ટ ઇલેક્ટ્રિક પર થાય અને પછી પેટ્રોલ પર સ્વિચ. દિવસમાં તમે જગ્યાએ તમે એક્સપેરિમેન્ટ કરો સોફ્ટવેર બહુ કરતા રહેશો એટલી વખતે ઇલેક્ટ્રિક સપ્લાય યુઝ કરો. હવે એ તમારું ડાયરેક્ટ તમે જીબી વાપરને એક્સપેક્ટ આગળ વસ્તુ પેટ્રોલ મૂકશે તમારી ગાડી. આની અંદર તમને મોટર ચાલુ કરે છે અને પછી પેટ્રોલ તમારું એમ કરતાં રોજનું કેટલા એમએલ પેટ્રોલ વસ્તુ છે અને એ તમારું જે એમએલ વસ્તુ છે તમારી એવરેજમાં કરો. એટલે નોર્મલ એક્ઝિટ જે છે આપણી હાઈવે પર 50 કિલોમીટર એવરેજ આપી આની તમને 10 થી 15 કિલોમીટરની એવરેજમાં બતાવો. 200 સીસીમાં આ રિલાયબિલિટી, સ્ટેબિલિટી, પરફોર્મન્સ, પાવર, મજબૂતી વાળી પ્રોડક્ટ તમને માર્કેટમાં નહીં મળશે. એમાં બધું જ મળી જાય અને હજુ ફીચર્સ તો તમે વાત જ આ તો ફક્ત એનું કોર એન્જિન આટલી વખતે એવી વસ્તુ છે કે પેટ્રોલ અને મોટર બંને મિશ્રણથી ચાલે છે અને એના કારણે આપણને ગાડીના લોડ એન્જિન પર ઘટી છે. હવે આમાં ટૂરિંગનો ઘણો વધારે શોખ છે. તો ટૂરિંગ માટે સૌથી પહેલાં આપણે એવું તો છે નહીં કે આપણે બધી જગ્યાએ જોઈ શકીએ. અમુક જગ્યાએ મોટાભાગની જગ્યાએ આપણે નેવિગેશન પર ચાલતા છીએ. તો નેવિગેશન એક આપણા બેસિક રિક્વાયરમેન્ટ છે કે આપણે જીવન હવે આ પ્રોડક્ટની અંદર નેવિગેશન પછી ટૂર પર જઈએ છીએ તો મોટું આપણે જવાના નથી. ગાડીમાં બી જઈએ તો મ્યુઝિક ચાલુ રહે છે. મ્યુઝિક કંટ્રોલર બી આવી તમારા ફોનમાં જે કંઈ બી મ્યુઝિક એપ્લિકેશન હશે એનું કંટ્રોલ તમારા હાથમાં ગ્રીન કલર ડિસ્પ્લેમાં સ્પીકર પાછળ તમારા કાનમાં પણ સાઉન્ડ ચેન્જ કરો છે. આ તમે હેલ્મેટ પહેરી હેલ્મેટ સાથે તમે હેડફોન પહેરી આવે તમે ટેપથી કહેશે બાકી મોટા મોટા લોકો હવે ઇયરબડ્સ યુઝ કરવા માંડ્યા છે પણ હેલ્મેટની અંદર ટેપથી થશે તમારે ફોન કાઢીને ચેન્જથી થશે તમારે કંટ્રોલની બે સાથે હાથ પર બધા કંટ્રોલ તમારું મ્યુઝિક પ્લેયર તમે હાથથી કંટ્રોલ સોંગ ચેન્જ ફોન આવ્યો છે કોઈ આન્સર કરવો છે તો આપણે જનરલી કોલર રિંગટોન એવી સેટ કરીને અંદર સમજાય આપણે ફોન આવ્યો છે પણ ઓન ધ ડિસ્પ્લે તમને તમારા ફોનમાં જે તમે ફોન ઉપર નામ સેવ કર્યું છે એ જ તમને સ્ક્રીન ઉપર દેખાશે. આન્સર કરવો નહીં કરવો એ બી તમે હાથથી જ કંટ્રોલ કરી શકો બટન તમે એવી યસ કે નો બંને કરી શકો. હેન્ડલ પરથી હાથ ઉંચાવવાની જરૂર બિલકુલ નથી. બેસિક ફીચર્સ જે છે ટ્યુનિંગ રાઇટ એ બી કંપનીએ કવર કરી અને એ સિવાય ટેકનિકલ તમને ઇન્ફોર્મેશન જે કંઈ આપવાની હશે એ તમને મળશે. તો તમને આપણી સાથે એક વાત કરી કે એક પ્રોડક્ટ છે રેસિંગ સેગમેન્ટ અને ટુરિંગ કરતા છે અને માઇલેજ કમ્પેર કરે તો આપણે અહીંયા વલસાડ જિલ્લાના પ્રખ્યાત રાઇડર નિલયભાઈ બોલે એમને આપણા વિશે નિલયભાઈ ધરમપુરી છે એમનું ટીમ ટાઉન રાઇડર્સ ક્લબ કરીને એમનું પોતાનું એક આખું ગ્રુપ છે અને મારા કરિયરમાં કેટલા કિલોમીટર ગાડી નીકળી એટલે એમને બરફમાં પેક લીધી હશે તો એમનો રાઇડિંગ એક્સપિરિયન્સ ગ્રુપ સાથે સોલો રાઇડ એકદમ બ્લોગ્સ ફોલો કરતો એક સવારે જો કે જેટલું મારી બેઠા આગળની સવારે જો કે છઠ્ઠી બાજુ પાસે બેઠા એટલે ત્યાંથી ક્યાં બદલાઈને એમને પકડ ટ્રેક કરવા કે સર્વિસ કે આજે વલસાડમાં મને મળી ગયા અને મારા ડેટ સાથે સેટ થઈ ગયા બાકી બહુ ખાસ બિઝી શેડ્યુલ ચાલતું હોય તો યામાહા સાથે ઘણા વર્ષથી એસોસિએટેડ છે. R15 પ્રોડક્ટ વાપરે છે અને જે મેં કહ્યું કે પ્રોડક્ટ કોઈ બી વાપરો ચલાવવાની આપણી અંદર એક ટેકનિક હોય પ્રોપર સ્કિલ થઈ તો માઇલેજ ડિલિવર કરે છે એ યામાહાની પ્રિપરેશન છે એ એમણે આખી ઓપોઝિટ કરી દીધી છે. તો બી ખરી વિજેતા જેવું છે કે કોઈ સામે એમ તો કહી શકે કે આમાં એવરેજ નહીં આવે. એમની પાસે હજારો રસ્તા છે કે કેવી રીતે એવરેજ અપાવી આમાં. R15 155cc સ્પોર્ટ્સ સેગમેન્ટમાં હાઈવે પર લાસ્ટ મેં વાત કરી ત્યારે 60-65 માઇલેજ રેકોર્ડ કરે છે હાઈવે ટુ હાઈવે. જે લોકો એફસીમાં બી સ્ટ્રગલ કરતા હોય છે ત્યારે એફસીમાં બી એક પોટેન્શિયલ છે તો રાઇડિંગ મેટર્સ કરે R15 તો બધી જાતે છે.
અલગ અલગ રાઇડર્સ સાથે ગ્રુપ સાથે એમને એમાં 150 સીસીથી લઈને 1000 સીસી સુધીના રાઇડર્સ સાથે એમનો બની જાય છે. તો અલગ અલગ એમની સાથે એમની પાસે એક્સપિરિયન્સ છે. આ એક ટેકનોલોજી એમને પણ એવું છે કે કંઈક નવું છે, જાણવા જેવું છે. ભવિષ્યમાં R15 બી હાઇબ્રિડ આવે તો કદાચ તમને દેશે નહીં R15. એટલે મને આમાં મને 60ની એમ્બિયન્સ મળતી હોય તો મારું રાઇડિંગ જે અત્યારે મહિનામાં કદાચ 20 દિવસ કરતો 5 દિવસ બીજા વધારે થાય. મારી માઇલેજ એટલું વધી જશે તો મારો પેટ્રોલ એટલું બચે, તો મારા બચાવવાનું રાઇડિંગ પણ first in segment integrated turn indicators. ERS, reading headlamps, color display. Second way to color display સાથે parking indicators જે આપણે સિક્યુરિટી indicators green કેસ સારી ચાલકની કલર રે ફોગી કન્ડિશન બ્રેકડાઉન કન્ડિશન ડિસ્પ્લે ઇન્ફોર્મેશન કેવી રીતે વર્ક કરે છે એનો એક ડેમો દિનેશભાઈ તમને આપશે. જે મેં તમને કહ્યું કે બ્લૂટૂથ પેરિંગ છે અને બ્લૂટૂથથી તમારા બધા કંટ્રોલ્સ થાય છે, એ કંટ્રોલ્સ કેવી રીતે તમારા ગાડીમાં દેખાશે એનો ડેમો તમને દિનેશભાઈ આપશે. એપ્લિકેશનમાં વાય કનેક્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા પડે. મ્યુઝિક સિસ્ટમ, નેવિગેશન, નોટિફિકેશન, વેધર. વેધર આપણે માનું કે બોમ્બેનું કરવું છે તો અહીંયા લોકેશન મારી દો, કરંટ તો બતાવશે જ, લાઈવ ત્યાંનું વેધર બતાવી દેશે. મ્યુઝિક સિસ્ટમમાં આપણે હેન્ડસેટ કનેક્ટ હશે તો અહીંથી ઓપરેટ થશે. ચાલુ હા ચાલુ ત્યાં બતાવી દેશે. પછી અહીંયા પેટ્રોલ પંપ કેટલા પેટ્રોલ પંપ કેટલા કિલોમીટર પર આવશે એ બી બતાવશે. કેટલા એરિયામાં પેટ્રોલ પંપ કેટલા આવશે એ બી બતાવશે. ડિસ્પ્લે બતાવી હા, અહીંયા ડિસ્પ્લે બતાવ્યા ટન બાય ટન. આમાં થીમ 1 અને 2 આવશે. આજે પહેલાં જે ડિસ્પ્લે છે એ સેટિંગ કરવાનું. ટ્રાન્સલેટ કરતો અહીંથી બંધ થશે. થીમ સિલેક્ટ કરી દે. થીમ 2 તો આ રીતે આવશે ડિસ્પ્લે. ને ફર્સ્ટ ફોલો કરવું હોય તો પાછું સેટિંગમાં જ જોવાનું. આ રીતે આમાં એવરેજ સ્પીડ, ટ્રીપ ટાઈમ, ઓડોમીટર, ટ્રીપ 1, ટ્રીપ 2 બધું જ આવે. ટ્રીપ ફ્યુલનું બી આવશે, ડિસ્ટન્સ ફ્યુલનું બી આવશે, એવરેજ ફ્યુલનું બી આવશે, એવરેજ સ્પીડ, ટ્રીપ ટાઈમ.
ख़त्म हो चुका है एंड अभी केक कटिंग करने वाले हैं। कुछ बाइक ट्रायल्स के लिए आए हैं, वो लोग बाइक देख रहे हैं, फोटोग्राफी हो रही है एंड अच्छा लगा कि वहाँ पर भी पूरा स्टाफ जमा हो रहा है। तो जाएंगे, केक कटिंग करेंगे। આજે આપણે કેક કટિંગ આપણે એક બહુ લોયલ કસ્ટમર જે કહીએ ને એમની પાસે કરાવી આપણે સ્પેશિયલ કપડાનાથી આપણા માટે આવ્યા છે ઓહો અને એમના સર્કલમાં ઘણી બધી આગળ પ્રાઇસ મને અત્યારે વિનેશે કહ્યું મારો પર્સનલ પરિચય નહીં હતો ઘણી બધી ગાડી એમના સર્કલમાં આપણને આપવામાં સપોર્ટ કર્યો। चलो જ્યાં નવું મોડલ કંપનીએ કર્યું છે ડિફરન્ટ ગ્રુપમાં હાઇબ્રિડ એન્ડ નોન હાઇબ્રિડ એના પર 31 મે સુધી કંપનીએ રોયલ યામાહા કસ્ટમર્સ જે છે અને એ લોકો યામાહાની ગાડી એક્સચેન્જ કરાવવા માંગતા હોય બ્લડ રિલેશનમાં બી કોઈ હોય મધર બ્રધર સન ઇન લો મધર ઇન લો એ લોકોને 5000 રોયલ્ટી બોનસ એક્સચેન્જ રોયલ્ટી બોનસ મળશે। સાથે ફર્સ્ટ ટાઈમ યામાહામાં 2+ સ્ટાન્ડર્ડ વોરંટી સાથે 8 years extended warranty, that is 10 years warranty on this product or up to 1,25,000 kilometers। એટલે વર્ષના 12,500 કિલોમીટર તમારા છે તમે કેટલી વાપરશો ગણી ફર્સ્ટ ટાઈમ યામાહા 10 વર્ષની વોરંટી પણ લઈને આવ્યું છે અને 5,000 રોયલ્ટી બોનસ। તમારી કોઈ સર્કલમાં જે યામાહા પ્રોડક્ટ યુઝ કરતું હોય જૂના મોડલ અપગ્રેડ થવા માંગતા હોય 31 મે સુધીનો લાભ છે। એ પહેલાં તમે જૂની પ્રોડક્ટ એક્સચેન્જ કરાવીને યામાહામાં સ્વિચ કરી શકો છો। એ પ્રોસેસ શું છે એ પહેલે તમે પર્સનલી કોન્ટેક્ટ કરશો કે તમને ડિટેલ્સમાં કહેશો બટ બ્લડ રિલેશનમાં હશે એના બેનિફિટ મળશે ઓનલી ફોર યામાહા એક્સચેન્જ પ્રોડક્ટ। યામાહાની વેચીને યામાહા તમે લેશો રોયલ્ટી એક્સચેન્જ બોનસ છે। थैंक यू फॉर कमिंग। इवेंट अभी ख़त्म हो चुका है। आपने जैसे लास्ट फोटोज़ में देखा केक कटिंग भी हुआ, मुझे एक मोमेंटो भी दिया गया है। फीलिंग वेरी ग्रेटफुल। मेरा एक रिलेशन बॉन्ड हुआ था सिर्फ एक मीटिंग से एंड ऑलमोस्ट 2.5 साल के बाद इस जगह पे आके मैं खड़ा हूँ और जहाँ पे मुझे इतनी रिस्पेक्ट दी गई है। आई एम वेरी थैंकफुल फॉर दैट एंड बस बता नहीं सकता। जल्दी अभी यहाँ से निकलेंगे, ख़त्म हो गया यहाँ पे जो भी इवेंट था, तो चलते हैं। इसके साथ भी फ़ोटो ले लिया। अब मेरी बाइक वहाँ पे है, ग्लव्स पहनेंगे, निकलेंगे। भाई लोग आए हैं कपराड़ा से, उनके साथ एक सेल्फी लेंगे। ये भाई लोग मिलने आए थे जो हैं कपराड़ा सिलवासा से। आप कहाँ से हो? दहीखर। नाम? मेहुल। नितेश। नीलेश। ओके, तो अभी ये लोग हैं और यामाहा के जेन्युइन कस्टमर्स हैं। इनके पास भी R15 है वर्जन 4 और व्हीली के फ़ैन है तो ये भाई फ़ोटो बहुत अच्छी खींचता है। ओके, ओके, मस्त, थैंक यू। डॉक्यूमेंट मार बस। हाँ, कहीं नहीं, कहीं वांधो नहीं। थैंक यू भाई।